વસ્તુ એચીવ કરી એવી 3 સક્સેસ સ્ટોરી પણ બતાવેલી છે. એવી રીતના YouTube ચેનલ પર તો અવારનવાર એવા છોકરાઓને મૂકતા હોઉં છું. કાલે જ અમારે માંગરોળાથી એક છોકરો આવ્યો હતો, અશ્વિન કરીને નામ છે એનું, અશ્વિન સોલંકી, અને રેયોનની અંદર વેરાઉટ નોકરી કરે છે. તમને નવાઈ લાગશે, શિફ્ટ ઇન્ચાર્જ તરીકે સરસ મજાના તગડા પગારથી આખી રેયોનની રોબોટિક્સની લેબ અને રોબોટિક્સનું જે વર્ક છે એ બધું હેન્ડલ કરે છે. અશ્વિન સોલંકી કરીને વિદ્યાર્થી છે, તમારા ગામનો કોઈ કદાચ ઓળખતા હોય તો પણ કેશોદાઈનો વિદ્યાર્થી છે જે તે સમયનો, પણ માત્ર 12 વર્ષની કેરિયરની અંદર આપણે તો 20 વર્ષનો આખો ચાર્ટ મૂક્યો છે. તો એવરીબડી મસ્ટ નો, તમે હવે તમારી રીતે થોડા જાગૃત થઈ ગયા છો, તમને ખબર હોવું જોઈએ આ ચાર્ટ છે એ કેરિયરનો હું જેમ કહું છું ભેગું આપણો સોશિયલ ચાર્ટ એ હોવો જોઈએ કે મારા 3 વર્ષ પછી હું મારી પોતાના પૈસાની બાઇક મારી પાસે હોવી જોઈએ, એટલા વર્ષે તો આપણી વગાઈ થઈ જવી જોઈએ, એટલા વર્ષે તો આપણા લગ્ન થઈ જવા જોઈએ. મારું નામ મહેશભાઈ છે, હું અમદાવાદથી કોસ્મોસ વેપાર ગાંધીનગરથી આવું છું. લગભગ 700 થી 800 જેટલી કંપની જોડે અમારે ટાઈપ છે. બધી બહુ મોટી મોટી જેમ કે ઇન્ટાસ ફાર્મા છે, આઈડી કંપની છે, કેડિલા ઇન્સ્યુલિન, કેડિલા ફાર્મા છે, એશિયા કંપની છે. આવી બહુ મોટી કંપનીઓ જોડે અમારે ટાઈપ થયેલું છે. હાલની તારીખમાં સાણંદ ખાતે પ્રદર્શન સુમી જે ટાટાની ગાડીઓ બને છે એની અંદરનું જે વાયરિંગ બને એના વાયરિંગ હાર્નેસ કહેવામાં આવે છે. એનું આખો એસી પ્લાન્ટ છે, 8 કલાકની જોબ રહે છે. મિનિમમ વેજ ગવર્મેન્ટના ધારાધોરણ મુજબ આપણે જે ગવર્મેન્ટ જે નક્કી કરેલા હોય નિયમ હોય પ્રમાણેનો રેટ આપવામાં આવે છે. કેન્ટીન ફેસિલિટી છે, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી છે, વત્તા તમને એટેન્ડન્સ બોનસ પ્રોવાઈડ કરવામાં આવે છે, વત્તા ઇન્સેન્ટિવ બોનસ દર 6 મહિને એ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. કંપનીની અંદર કોઈ હાર્ડ કામ નથી. તમે YouTube પર સર્ચ મારશો કે વાયરિંગ હાર્ડનેસ તો એમાં તમને 7 વિડીયો દેખાય છે. એમાં છોકરીઓ કામ કરે એટલું હલકું કામ છે, 1 કિલો પણ વજન ઉચકવાનું નથી. ત્યાં આગળ ઓવરટાઈમ કરે છે. 10 રૂપિયામાં તમારે જેટલું ખાવું એટલું હોય કે અમુક કંપની હોય કે 5 રોટલી આપે હોય કે થોડા દાળ ભાત આપે હોય, તમારે પેટ ભરીને ખાઈ શકો એટલું આપે છે. તમારે રૂમની સગવડની અમે પણ વ્યવસ્થા કરી આપતા હોય છે. રૂમની જ્યાં સગવડ કરીએ છીએ ત્યાંથી કંપનીની બસ તમને લઈ પણ જાય અને પાછી મૂકી પણ જાય, એ પણ ફ્રી ઓફ ચાર્જની અંદર, એનો કોઈ ચાર્જ નહીં. ઓનલી ફોર તમારે એક ટાઈમ જમવાનો ખર્ચ કરવાનો રહેશે અને ખાલી રૂમ ભાડું ખર્ચવાનું રહેશે. આના માટે અમારે 10 પાસ ઓછામાં ઓછું 10 પાસ, 12 પાસ ઇન્વાઇટ 10 પાસથી ઉપર ગમે તે એપ્લિકેશન એને આને આ લાઈનમાં કામ કરવા માંગતા હોય તો મોસ્ટ વેલકમ છે. જેને પણ જરૂરી માહિતી જોઈતી હોય અથવા અમારી જોડે જોડાવવું હોય તો અમને પણ મળી શકે, ફોર્મ કરી શકે અથવા નામ નોંધાઈ શકે. ઓકે, થેન્ક યુ વેરી મચ. ખાલી ઘરેથી તમારે કપડા સામાન લઈને ત્યાં પહોંચવાનું થાય. બરોબર, 3 મહિના ત્યાં તમને સરકાર દ્વારા ટોટલી ઇલેક્ટ્રિકલનું પ્લસ સોલારનું તમને ત્યાં શીખવા મળશે, એઝ વેલ એઝ થિયરી અને વધુ પડતું પ્રેક્ટિકલ. ગવર્મેન્ટની પોલિસી મુજબ તમને 60% પ્રેક્ટિકલ અને 40% થિયરી રહેશે. શા માટે એવું? તો કે થિયરી તો આપણે તો વાંચીને પણ તૈયાર કરી શકીએ. મેઇન ફોકસ આપણું શું હોય? પ્રેક્ટિકલ હોય. બરોબર, તમને કનેક્શન એનું વાયરિંગ આ તે બધું પરફેક્ટલી આવડતું હોવું જોઈએ. 3 મહિના તમે ટ્રેનિંગના કમ્પ્લીટ કરશો એટલે ગવર્મેન્ટની તમને બેઝિક એમસીક્યુ ટાઈપની એક્ઝામ આવશે. જે તમે 3 મહિનામાં શીખ્યા હશો એ ટાઈપની એક્ઝામ આવશે. એક્ઝામ ક્લિયર કરશો એટલે તમને NSTC નું નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે સ્કિલ ઇન્ડિયાનું ગવર્મેન્ટનું તમને સર્ટિફિકેટ મળશે. અને ગુજરાતની અંદર જેટલી પણ સોલારની પ્રાઇવેટ લિમિટેડ કંપની હશે, બરોબર, એ કોઈ પણ એક કંપનીમાં તમને કમ્પલસરી ગેરંટી જોબ મળશે. બસ શબ્દોને ધ્યાન રાખજો, કમ્પલસરી ગેરંટી જોબ મળશે. ખાલી તાલીમ નથી. તાલીમ લીધા પછી તમને ફરજિયાત નોકરી મળશે અને મળશે. બરોબર, અને કંપની કેવી? ઘણીવાર આપણને પ્રશ્ન થતો હોય ને કે કેવી કંપનીમાં જોબ મળે? બરોબર, લોકલ મળે, ચીલાચાલુ કંપની મળે. લોકલ કંપની એટલે કઈ? કે ત્યાં તમને કન્ફર્મ ઓર્ડર ન મળતો. કન્ફર્મ ઓર્ડર એટલે કે કોઈ પણ કંપનીમાં તમે જોબ કરો તો જોઈનિંગ લેટર અને ઓફર લેટર મળે, કંપનીના સહી સિક્કા હોય કે ભાઈ ફલાણો ભાઈ છે, આની પોસ્ટ છે, આની સેલેરી છે અને આ કંપનીમાં તારીખે જોઈનિંગ કર્યું છે, એ કંપનીના સહી સિક્કા હોય તો ઓફર લેટર મળે. એ તમને મળવા પાત્ર થશે. અને બીજી મહત્વની વાત આવે છે પીએફ પ્રોવિડન્ટ ફંડ. બરોબર, કંપની પીએફ ક્યારે કપાતી હોય કે જ્યારે પોતે કંપની ગવર્નમેન્ટમાં રજીસ્ટર થયેલી હોય.
બરોબર, એ જ કંપની તમારું પીએફ છે ડિડક્શન કરી શકે. તો એ કંપનીમાં તમને પીએફ નો લાભ મળશે. અને બીજો આવે છે ઈએસઆઈ, ઇન્સ્યોરન્સ, આપણે જેને વીમો કહીએ છીએ. બરોબર, તમારા જે સેલેરી હોય એમાંથી 100 રૂપિયા, 80 રૂપિયા, 90 રૂપિયા તમારા દર મંથલી સેલેરી છે એમાં તમારું ડિડક્શન થતું હોય. કે 1000 રૂપિયા તમારું જે 12% પીએફ કટ થતું હોય એ રીતના એમાંથી ડિડક્શન થતું હોય. તો એ લાભ તમને કંપનીની અંદર મળશે. અને દર મંથલી તમને સેલેરી સ્લિપ પ્રોવાઈડ થઈ છે. બરોબર, તમારું જે કંપનીમાં જોઈનિંગ કરો તમારું મેલ આઈડી કે તમારું જે એકાઉન્ટ હોય એમાં તમને સેલેરી સ્લિપ પ્રોવાઈડ થાય. એવી કંપનીમાં તમને છે એ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જોબ ઓફર થશે. બરોબર, આ આપણું સોલાર માટે હતું પોરબંદરમાં. ક્વોલિફિકેશન છે આપણે 10 પછી આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, ફિટર, વેલ્ડર અને ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક. આ 5 ટ્રેડ વાળા છે એ સોલાર માટે એલિજિબલ છે. ફરીથી બોલું છું, 10 પછી આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, ફિટર, વેલ્ડર અને ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક. અને 10 પછી કોઈ આઈટીઆઈ ન કર્યું હોય, ડિપ્લોમા કર્યું હોય તો ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન ઈસી આવે છે ને. આ લોકો માટે આપણે સોલાર ફિલ્ડ પોરબંદરમાં છે. અને આપણું બીજું એક આપણું તાલીમ કેન્દ્ર ચાલે છે એસડીઆઈ. એ આપણે અમદાવાદ જગન્નાથ ભગવાન મંદિર છે ને અદાલત ચોકડી, ત્યાં આપણું મોટું ગવર્નમેન્ટનું એસડીઆઈ આવેલું છે. એસડીઆઈ એટલે કે સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ. આખા ભારતમાં 5 એવી સંસ્થાઓ છે. બરોબર, કોચીમાં છે, હૈદરાબાદમાં છે અને આપણે ગુજરાતમાં અમદાવાદમાં છે. ત્યાં આખા ભારતના છોકરાઓ ભણે છે. એવું નથી ખાલી આપણે ગુજરાતના છોકરાઓ ભણે છે, આપણા સૌરાષ્ટ્રના છોકરાઓ ભણે છે. બરોબર, આઉટ ઓફ ગુજરાતના છોકરાઓ ભણે છે. ત્યાં આપણે પણ અલગ અલગ કોર્સમાં, જેમ કે મેં તમને સોલારની માહિતી આપી છે પોરબંદર માટે, તો ત્યાં આપણે જે લોકો આઈટીઆઈ નથી કરેલું, બરોબર, ટેકનિકલ લેવલમાં નથી કર્યું, 10 પાસ 12 પાસ કે ભાઈ ગ્રેજ્યુએટ થયેલું છે અથવા આઈટીઆઈ બીજા કોઈ તમે ઓપરેટિંગ પ્રોગ્રામિંગ આવડતું હોય તો રાજકોટ જામનગર છે અત્યારે 20-25 રૂપિયા પર મંથ સેલરી આપણે ચાલે જાય. કારણ કે ત્યાં બહુ સીએનસી ઓપરેટરની મેન પાવરની ત્યાં બહુ રિક્વાયરમેન્ટ હોય છે. બરોબર, તો આપણી પાસે એક સીએનસી મશીન છે ઓપરેટિંગ અને પ્રોગ્રામિંગ, એક છે પાઇપ ફિટર. અત્યારે આપણે ફિટર જે શીખતા હોય ને એનું એડવાન્સ એવું કે પાઇપ ફિટર. એમાં તમને 6-7 વસ્તુ સાથે શીખવા મળે. ફિટરનું તો છે, સાથે તમને ઇલેક્ટ્રિક વેલ્ડિંગ મળે, ગેસ વેલ્ડિંગ મળે, અને અત્યારે લેટેસ્ટ એવું છે આપણે ગેસ પાઇપલાઇન. ઘરે કેમ પાણીની લાઈન આવે છે, એમાં આપણે ભવિષ્યની અંદર ગેસની પાઇપલાઇન આવશે. બરોબર, તો એ એડવાન્સ તમને પાઇપ ફિટર, સિટી ગેસનું આખું તમારે 6 થી 7 વસ્તુઓ શીખવાડે છે. બરોબર, પાઇપ ફિટર છે. અને બીજું આવે છે જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ. તમને ખ્યાલ છે કે ભાઈ કોરોના સમય પછી આપણે મેડિકલ જે લાઈન છે, બરોબર, નર્સિંગ જે સ્ટાફ છે એની રિક્વાયરમેન્ટ ડઝન પગલે વધે છે. બરોબર, તો કોઈને મેડિકલ લાઈનમાં ઇન્ટરેસ્ટ હોય, બરોબર, કે ભાઈ પેશન્ટની સારસંભાળ આપવી છે, દવા છે, માતાપીતી છે, ઇન્જેક્શન છે, બરોબર, મેડિકલ લાઈનમાં છે, તો આપણે જનરલ ડ્યુટી આસિસ્ટન્ટની પણ ત્યાં તાલીમ છે. બરોબર, એ તાલીમ આપણે 2.5 મહિનાની છે. બાકી બધી જે તાલીમો છે એ 3 મહિનાની છે. દરેક તાલીમમાં તમને રહેવા જમવાની, હોસ્ટેલ સુવિધા, બસની સુવિધા, ટોટલ વસ્તુ ફ્રી છે. આગળ મેં તમને વાત કરી ખાલી ઘરેથી તમારે કપડા સામાન લઈને જવાનું થાય. બરોબર, અને સાથે સરકાર છે એ તમને ટ્રાવેલિંગનું ભાડું પણ આપે છે. સપોઝ કે તમે અહીંથી માંગરોળથી અમદાવાદ પહોંચો તો સરકારી બસ અથવા સરકારી ટ્રેનમાં જાઓ તેનું ટિકિટ ભાડું પણ સરકાર તમને પ્રોવાઈડ કરે છે. બરોબર, બધી ફેસિલિટી ફ્રી ઓફ છે. ખાલી તમારે ત્યાં ટ્રેનિંગ લેવાની, ટ્રેનિંગ કમ્પ્લીટ થાય એટલે ડાયરેક્ટ તમને કંપનીની અંદર રિક્વાયરમેન્ટમાં તરીકે ઇલેક્ટ્રિકલ અને સોલારમાં જોબ કરું છું, મારી ફરજ નિભાવું છું. હવે રિક્વાયરમેન્ટ એવી છે કે જે કેન્ડિડેટ આપણે 10 પછી આઈટીઆઈ અથવા ડિપ્લોમા પાસ આઉટ હોય, બરોબર, એ લોકો માટે આપણે સોલાર પેનલ ઇન્સ્ટોલેશનની તાલીમ છે. બરોબર, એટલે તાલીમ એટલે કે કેવી તાલીમ, તો કે તમને સોલારનું છે ત્યાં બેઝિક નોલેજ તમને શીખવા મળે. આજે સપોઝ કે તમે કોઈ પણ સોલારની ફિલ્ડમાં નોકરી માટે જાઓ, પહેલો દિવસ હોય તો તમને આવડે નહીં કે ભાઈ સોલાર કઈ રીતના કામ કરે છે, એનું કનેક્શન સિરીઝ પેરેલલ કમ્બાઈનમાં કઈ રીતના થાય. બરોબર, સોલાર પેનલને મેક્સિમમ કઈ દિશામાં ગોઠવવાથી આપણે સૂર્યનો વધુ પડતો પ્રકાશ એની ઉપર પડે. બરોબર, પછી એનું સ્ટ્રક્ચર ફિટિંગ કઈ રીતના થાય, લેટિટ્યુડ એના એંગલ છે એ કઈ રીતના થાય. બરોબર, આજે હું વાત કરું કે ભાઈ આપણે માંગરોળમાં છે તો માંગરોળનો સોલાર પેનલનો એંગલ લેટિટ્યુડ આવે છે એ અલગ હોય, પોરબંદરનો પાછો લેટિટ્યુડ અલગ હોય, રાજકોટનો લેટિટ્યુડ અલગ હોય. તો એ લેટિટ્યુડ ઉપર પેનલ છે ઇલેક્ટ્રિસિટી વર્ક થતી. નાસ્તો કર્યો ને સવારે? હા, ઉપાધિ લખાણ ને આપણા જિલ્લામાં વરસાદ ચાલુ પડી ગયો. અમે જઈએ છીએ ઓફિસે આવો તો ત્યાંથી અમે ગાઈડ કરશું. અનુબંધમાં રજીસ્ટ્રેશન કરવા માટે 2 અગત્યની વસ્તુઓ છે. આપણે લોકો શું કરીએ ખબર, અનુબંધમાં આપણે કઈ વાંચતા જ નથી. ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, તમારી સંપૂર્ણ વિગત તમારી જ નાખવાની છે. પણ ઘણા બધા આપણા છોકરાઓ કોઈ વિગત અધૂરી રાખી દે. બીજું ફોટો અને આધાર કાર્ડનો ફોટો બે અપલોડ કરવાનો હોય છે.
જેવું તમારું એકાઉન્ટ ક્રિએટ થઈ જાય એટલે તમને ડેશબોર્ડ દેખાવા માંડે છે. એ ડેશબોર્ડની અંદરથી માની લો કે તમે જોબ ફેર સર્ચ કરો તો આજનો માંગરોળનો જોબ ફેર છે તો એ અનુબંધમાં દેખાશે. અત્યારે કંપનીઓ આવેલી છે ને એ કંપનીઓ એમાં દેખાય છે. એ કંપની ઉપર ક્લિક કરી અને અપ્લાય કરશો તો તમારો ડેટા સિસ્ટમ રિઝ્યુમ ઓટોમેટિક બનાવી કંપની પાસે મોકલી દેશે. વસ્તુ પણ એટલી જ અગત્યની છે. સાથે સાથે ઓલ ગુજરાતની જેમ તમારું રજીસ્ટ્રેશન થાય છે એવી રીતના અમે લોકો કંપનીઓનું રજીસ્ટ્રેશન પણ કરીએ છીએ. કંપનીની 1, 2, 5 જગ્યાઓ હોય તો એ પણ અનુબંધમાંથી મોકલીએ છીએ. અને હવે પછી સાહેબે વાત કરી એમ ભરતી મેળા માટે કાગળો લખવાની પ્રક્રિયાઓ છે ને ટૂંક સમયમાં બંધ થઈ જશે. ફક્ત જોઈનિંગ કરવા માટે જાય રાઈટ. હું નોકરી આપવા માટે બેઠો હોઉં તો હું તમારા સુધી આવું ને તો તમારી વેલ્યુ કઈ ના હોય કારણ કે હું આવ્યો. પણ જ્યારે કોઈ કેન્ડિડેટ મારી સુધી આવે ને એટલે મને એમ લાગે કે આ નીતિ પીપલ છે, આ હોશિયાર માણસ છે તો જ મારી સુધી પહોંચ્યો. ફરક પડે 2-5 હજારનો તો આમ જ ફરક પડી જાય રાઈટ. 2-5 હજારનો તો આમ જ ફરક પડી જાય. પછી આપણે જે રિઝ્યુમમાં ફોટા મૂકીએ છીએ બરાબર છે, ટી-શર્ટ વાળા, અલગ અલગ હેરસ્ટાઈલ વાળા, આનો પણ ફરક છે ને તમારી સેલેરી 2-5 હજાર વધઘટ કરાવી શકે. કારણ કે કંપનીની અંદર જે તમે તમારો ડિટેલ મોકલશો એ તમને નહીં જોતા હોય. તમારા ફોટા તમારી ડિટેલ જ જોશે, કન્ટેન્ટ જ જોશે. 5000 વધારે સેલેરી દેવી તમારે આપવી કેમ? અને મારી જગ્યાએ કદાચ તમે ઇન્ટરવ્યુ લેવા બેઠા હોય અને તમને 50 રિઝ્યુમ તમારી પાસે કોમન આવે તો આપણે કેવી રીતના તમે લોકો જજ કરી શકો કે આ વધારે સેલેરી દેવી રાઈટ. અમારી લોકો વાત કરીએ તમે આઈટીઆઈ કર્યું છે, તમે ગ્રેજ્યુએશન કર્યું છે, વોટેવર કોઈ પણ પ્રકારનો તમે કોર્સ કર્યો છે તો ઇફેક્ટિવ રિઝ્યુમ કે સીવી કેમ બનાવી શકાય? આ બધી ડિટેલ તો કોમન રહેશે. 2 પોઈન્ટ એવા ટર્નિંગ પોઈન્ટ છે અગત્યના. એક તો છે તમારી હોબીઝ રાઈટ. તમે ઇલેક્ટ્રિશિયન કરેલું છે, ઇલેક્ટ્રિશિયનની કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા માટે જાઓ છો અને તમારી હોબીઝ છે એ કુકિંગ આવતી હોય કે તમારી હોબીઝ છે ટ્રાવેલિંગ આવતી હોય એનો મતલબ શું આવે? રિઝ્યુમ થોડુંક આપણે એને થોડુંક એના વિશે થોડીક ડીપમાં ચર્ચા કરી લે. આજે મળ્યા છીએ તો થોડુંક કંઈક શીખી જઈએ. આપણે લોકો શું ભૂલ કરીએ બરાબર? આપણે પહેલા તો 3 વસ્તુની ભૂલ કરીએ કે નોકરી મેળવવાના 3 રસ્તાઓ, 3 કાગળ, બાયોડેટા, રિઝ્યુમ અને સીવી બરાબર. કેટલા લખેલો છે? બાયોડેટા, બાયોડેટા, બાયોડેટા રાઈટ. બાયોડેટા શબ્દ નોકરી મેળવવા માટે આજથી 30 વર્ષ પહેલા વપરાયો. હવે એ શબ્દ ફક્ત મેરેજ માટે વપરાય. એટલે આપણે કોઈ કંપનીમાં બાયોડેટા લખીને મોકલીએ ને એટલે જે સારા પેકેજ વાળી, સેલેરી વાળી જે કંપની છે એ સીધું ત્યાંથી ચોકડી મારે. ચલો બીજો રિઝ્યુમ. રિઝ્યુમ કઈ કન્ડિશનમાં વપરાય? કે તમારે નોકરી તો કરવી છે પણ સાથે સાથે તમે કોઈ પાર્ટ ટાઈમ અભ્યાસ, પાર્ટ ટાઈમ એક્ટિવિટી, પાર્ટ ટાઈમ બિઝનેસ, કોઈ શોર્ટ ટર્મ કોર્સ એક કંઈક એક્ટિવિટી સાથે કરો છો અને તમે નોકરી પણ મેળવવી છે. આ કન્ડિશન થાય રિઝ્યુમ. ત્રીજું સીવી, કરિક્યુલમ વિટા. તમારો સંપૂર્ણ અભ્યાસ પૂરો થઈ ગયો છે અને તમારું લક્ષ્ય હવે ફક્ત નોકરી છે. ગ્રેજ્યુએશન લીધું ત્યાર પછી આપણે એવી કલ્પના કરતા હોઈએ છીએ કે કંપની વાળા આપણે ત્યાં ટપકશે ને આપણે જોબ જઈ જશે. પણ એવું બનતું હોતું નથી. આવા જ્યારે જોબ ફેર થાય તો સાહેબ ને લોકોએ ખૂબ મહેનત કરીને 15 દિવસથી આયોજન કરતા હોય, બધાને કાગળ લખવા, પોસ્ટ કરવા આ તે. હવે 21મી સદીમાં આ બધું કંઈ જરૂરી હોતું નથી. તમારી પાસે જ્યારે કે WhatsApp છે, SMS છે, ઈમેલ છે, આના દ્વારા તમને બધી માહિતી મળવી જોઈએ તો મળતી નથી. એનું કારણ એ છે કે આપણે એટલા જાગૃત નથી. ખાસ કરીને આ બાજુ મેં બહુ જોયું સાહેબ કેશોદાઈના ઘણી બધી વાર વખાણ કરતા હોય છે. હું પણ કેશોદાઈથી 2003 થી હમણાં ફેબ્રુઆરી સુધી ત્યાં હતો એટલે આઈટીઆઈ પ્રત્યે મને મારી આઈટીઆઈ છે એટલે લાગણી છે. અને ત્યાં મેં ડિસિપ્લિન કેળવું હોય એટલે મને ખબર પડે. અહીંયા આવીને મેં ફેબ્રુઆરીમાં જોયું કે આપણામાં ખાલી એક જાગૃતિનો જ અભાવ છે. બાકી જો બધા એના ફીચરમાં રોડા ભરે છે, ગમે એવું દઈ ગયો તો ભૂકા બોલાવી દે. ડીઝલ મિકેનિક વાળા અહીં 3 વાર એન્જિન ખોલી નાખે છે. બધા પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે, સરસ મજાની દરરોજની પ્રેક્ટિસ કરે છે. ઈચ એન્ડ એવરી ટ્રેડ એવી